બ્રેક બાદ સ્વાગત આપનું અને વાત કરી રહ્યા છે હાલમાં જ મળી રહેલા મહત્વના સમાચાર કોવિડ રસીને લઈને આ ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકાની કોવિડ રસી કે જે આવી છે વિવાદમાં બ્રિટિશ ફાર્મા કંપનીએ સાઇડ ઇફેક્ટનો કર્યો છે સ્વીકાર। કોર્ટમાં એસ્ટ્રાઝેનેકા કંપનીએ દસ્તાવેજ પણ પોતાના પક્ષ તરફથી રજૂ કર્યા છે। ભારતમાં કોવિશિલ્ડ નામથી કોરોના સમયગાળામાં એક કોવિડની રસી આપવામાં આવી હતી। એસ્ટ્રાઝેનેકાની કોવિડ રસીથી સાઇડ ઇફેક્ટ થઈ શકે છે। ટીટીએસ નામની સાઇડ ઇફેક્ટનો કંપની દ્વારા સ્વીકાર પણ કરવામાં આવ્યો છે। બ્લડ ક્લોટ થતા બ્રેન સ્ટ્રોક અને હાર્ટ એટેકનો ખતરો વધી શકે છે। વેક્સ ઝેવકેનિયા કોવિશિલ્ડ નામે વેચી હતી રસી, એટલે કે વેક્સ જેવકિયા અને કોવિશિલ્ડ નામે કોરોના સમયગાળામાં આ રસી વેચાઈ હતી। બ્રિટનમાં રસીથી બ્લડ ક્લોટથી 51 મૃત્યુ થયા હોવાનો આરોપ પણ લગાવાયો છે। કંપની પાસેથી 1000 કરોડના વળતરની માંગ પણ થઈ છે। ભારતમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ સાથે મળીને એ રસી બનાવવામાં આવી હતી। ઉત્પાદિત રસીને અનેક દેશોમાં વેચાઈ હતી। તો કોરોનાના સમયગાળા અંતર્ગત રસીકરણ મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જે કોવિશિલ્ડ રસી આપવામાં આવી હતી। તે રસીને લઈને હવે વિવાદ પણ ઉભો થયો છે, કારણ કે આ રસીના કારણે સાઇડ ઇફેક્ટ થઈ શકે છે। વધુ જાણકારી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા વિજયકુમાર દેસાઈ। વિજય, કોવિડ રસી હવે વિવાદમાં આવી છે ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકાની, કારણ કે તેનાથી સાઇડ ઇફેક્ટ થઈ શકે છે। બિલકુલ, કંપનીએ આ જે આડઅસરોના જે દાવાઓ છે તેના વચ્ચે એસ્ટ્રાઝેનેકાએ જે બ્રિટનની કોર્ટની અંદર જે તેની સામે થયેલો કેસ છે તેની અંદર જે દસ્તાવેજ કર્યો હતો તેની અંદર સ્પષ્ટતા કરી છે કે કંપનીએ સીધી જ રીતે સ્વીકાર્યું છે કે આ જે વેક્સિન છે તેની આડઅસર થઈ શકે છે, પરંતુ સામે એવો પણ દાવો કર્યો છે કે આવા કેસોની સંખ્યા ઘણી ઓછી છે અને વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત હોવાનો દાવો પણ તેને કોર્ટમાં કર્યો છે। પરંતુ મહત્વની બાબત એ છે કે આજે એસ્ટ્રાઝેનેકાની જે કોવિડ રસી છે કે જે બે પ્રકારે આપવામાં આવતી હતી, એક છે વેક્સ જેવિકિયા અને બીજી છે કોવિશિલ્ડ। મોટાભાગે કોવિશિલ્ડ ભારતની અંદર જે સિરમ ઇન્સ્ટિટ્યૂટ છે તેની સાથે મળીને એસ્ટ્રાઝેનેકાએ બનાવી હતી। ભારતની અંદર મોટાભાગના લોકોને આ પ્રકારની વેક્સિન આપવામાં આવેલી છે, પરંતુ કંપનીએ જે સોગંદનામું કર્યું છે તેની અંદર સ્પષ્ટ કહ્યું છે કે ટીટીએસ નામની જે સાઇડ ઇફેક્ટ છે તે બીમારી થઈ શકે છે, જેના કારણે લોહી ગંઠાઈ જવાનું અને તેના કારણે બ્રેન સ્ટ્રોક અને હાર્ટ એટેકનો જે ખતરો રહેલો છે, તો તે પ્રકારની આ જે સાઇડ ઇફેક્ટ છે તે આ વેક્સિનને કારણે જોવા મળી હોવાનો કંપનીએ પણ સ્વીકાર કર્યો છે। જો કે અનેક પરિવારો છે કોર્ટની અંદર એક કેસ દાખલ કર્યો હતો। અત્યાર સુધીમાં આ કંપની સામે 52 જેટલા કેસ છે તે બ્રિટનની અંદર નોંધાયા છે અને 1000 કરોડના વળતરની માંગણી પણ કરવામાં આવેલી છે, પરંતુ હજી સુધી કોર્ટની અંદર આ પ્રકારની સુનાવણી થતી હતી, પરંતુ આખરે એસ્ટ્રાઝેનેકાએ આ સ્વીકાર્યું છે કે તેની વેક્સિનને કારણે આડઅસર થઈ શકે છે। હવે શું તેને લઈને પણ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે કે ભારતની અંદર પણ આ વેક્સિન આપવામાં આવેલી છે, તો લોકોના મનમાં એ પણ સવાલો થઈ રહેલા છે, પરંતુ કંપનીની કબૂલાત બાદ ઘણું બધું એ પણ જોવાનું રહેલું છે કે જો આની કોઈ અન્ય અસરો થાય છે અને જો કેસ થાય છે તો કંપનીએ વધુ વળતર પણ ચૂકવવું પડે છે। જો કે હાલમાં યુકેની અંદર આ રસી છે તે ઉપયોગમાં નથી લેવાતી, જો કે સ્વતંત્ર અભ્યાસ માટે એનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ ભારતની અંદર જો આ પ્રકારના કોઈ કેસ થાય છે તો કંપની સામે કોર્ટની કાર્યવાહી પણ થઈ શકે છે। જી જી, આભાર વિજય તમામ માહિતી આપવા માટે।